નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે વાત કરીશું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સર્કલ બેઝડ ઓફિસર ભરતી વિશે। જી હા, એક બહુ જ મોટું અને અગત્યનું અપડેટ આવ્યું છે। જે પણ ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એમના માટે આ ખરેખર મોટા સમાચાર છે। તો ચાલો ફટાફટ આ અપડેટની બધી જ વિગતો જાણી લઈએ। તો સૌથી પહેલા અને સૌથી મુખ્ય સમાચાર, એસબીઆઈ સીબીઓ પરીક્ષા માટેના કોલ લેટર્સ હવે જાહેર થઈ ગયા છે। હા, તમે બરાબર સાંભળ્યું। હવે તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો, જે પરીક્ષા હોલમાં એન્ટ્રી માટે એકદમ જરૂરી છે। ઓકે, તો કોલ લેટર ડાઉનલોડ કરીએ એ પહેલાં એકવાર ખાતરી કરી લઈએ કે આ અપડેટ કઈ પરીક્ષા માટે છે। ચલો એની મુખ્ય વિગતો પર એક નજર નાખી લઈએ। જુઓ, આ અપડેટ ખાસ કરીને સર્કલ બેઝડ ઓફિસર એટલે કે સીબીઓની પોસ્ટ માટે છે। જે પણ ઉમેદવારોએ આ પદ માટે ફોર્મ ભર્યું છે એમના માટે જ આ માહિતી છે। અને હા, કોઈ પણ પ્રકારની ગેરસમજ ન થાય એના માટે જાહેરાત નંબર પર ખાસ ધ્યાન આપજો। આ ભરતીનો જાહેરાત ક્રમાંક છે CRPD/CBO/2025-26/18। તમારા એપ્લિકેશન ફોર્મ સાથે આ નંબર એકવાર ચેક કરી લેજો। અને હવે સૌથી અગત્યની વાત, ઓનલાઈન પરીક્ષાની તારીખ। તો આ પરીક્ષા 14 માર્ચ 2026ના રોજ લેવામાં આવશે। બસ હવે ગણતરીના દિવસો બાકી છે, એટલે તૈયારીને ફાઇનલ ટચ આપવાનો સમય આવી ગયો છે। ચાલો હવે એ સમયગાળાની વાત કરીએ જે દરમિયાન તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। આ તારીખો બહુ જ મહત્વની છે, એટલે ભૂલથી પણ ચૂકતા નહીં। તો જુઓ, કોલ લેટર ડાઉનલોડ કરવાની શરૂઆત 5 માર્ચ 2026થી થશે અને પરીક્ષાના દિવસ સુધી એટલે કે 14 માર્ચ 2026 સુધી ચાલશે। પણ મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ ના જોતા, કારણ કે ત્યારે સર્વર પર લોડ વધી શકે છે। વહેલામાં વહેલી તકે ડાઉનલોડ કરી લેજો। સારું, તો હવે સૌથી મોટો સવાલ કે આ કોલ લેટર ડાઉનલોડ કરવો કેવી રીતે? ચાલો એની પ્રોસેસ પણ એકદમ સહેલાઈથી સમજી લઈએ। તમારે ફક્ત 2 જ વસ્તુની જરૂર પડશે। એક, તમારો રજિસ્ટ્રેશન નંબર અથવા રોલ નંબર જે તમને ફોર્મ ભરતી વખતે મળ્યો હશે, અને બીજું પાસવર્ડ તરીકે તમારી જન્મ તારીખ, જે તમારે DD-MM-YY ફોર્મેટમાં એટલે કે દિવસ, મહિનો, વર્ષના ફોર્મેટમાં નાખવાની રહેશે। બસ આટલી વિગતો નાખીને લોગિન કરશો એટલે તમારો કોલ લેટર સ્ક્રીન પર દેખાશે। તો હવે બધી માહિતી તમારી પાસે છે। હવે બસ ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આ પ્રોસેસ પૂરી કરવાનો સમય છે। તૈયારી તો કરી જ છે, પણ આ એક જરૂરી સ્ટેપ છે જેને ભૂલવાનું નથી। મિત્રો, યાદ રાખજો, છેલ્લી તારીખ છે 14 માર્ચ 2026। આ તક ચૂકતા નહીં। દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।